ફરી એકવાર તમારી પોતાની YouTube ચેનલ રાઠવા એજ્યુકેશનમાં હું ચંદુ રાઠવા તમારા દરેક મિત્રોનું સ્વાગત કરું છું. બરાબર, આજે આપણે એવા પ્રશ્નો લઈને આવ્યા છે, તમે થંબનેલમાં જોઈને જ આવ્યા છો કે આજે આપણે પ્રથમ એક્ઝામ છે એ પ્રથમ પરીક્ષાના એવા આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છે કે જે તમને મોસ્ટ કહી શકાય એક્સેપ્ટેડ પ્રશ્નો છે કે જે તમને આ પ્રથમ એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર, વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્રોને મોકલી આપજો તો એમને પણ આ પ્રશ્નો હેલ્પફુલ થાય. બરાબર, અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને આ વિશે તમને ઇન્ટરેસ્ટિંગ વિડીયો મળતા રહે. બરાબર, આજે આપણે સેક્શન સી વિભાગ સીમાં પૂછાતા પ્રશ્નોમાં ચેપ્ટર નંબર 1 થી આપણે ચાલુ કરીશું. બરાબર, ચલો તારે ધડબડાટી બોલાવી આગળ. અહીંયા ચેપ્ટર પહેલું છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. આ ચેપ્ટરમાંથી મને એવું લાગે છે કે તમારી પ્રથમ પરીક્ષા જે છે, બરાબર, જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષાના વિજ્ઞાનના પેપરમાં 100% હોઈ શકે. બરાબર, તો એવા કેટલાક પ્રશ્નો નીકળ્યા છે, ચલો જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન તમારી આગળ હું લઈને આવ્યો છું, તમારી આગળ પેશ કરું છું. તમારો નંબર 1 પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આ પ્રશ્નને દીકરા 7 સ્ટાર પાડી દઉં છું. 7 સ્ટારનો મતલબ સમજો છો ને કે 100% હોવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે મેં કીધું છે તો કરી દેવાનું. બરાબર, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આગળનો પ્રશ્ન જોઈએ. એના પછી વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. એના પછી ત્રીજો પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. આમાંથી અને વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. આ પ્રશ્નને આપણે 5 સ્ટાર આપી દઈએ. 5 સ્ટાર આપી દીધો છે, દેખી લેજો. બરાબર, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. એના પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. બરાબર, એના પછી ટૂંકનોંધ લખો ક્ષારણ. આ પ્રશ્નને દીકરા કરી લેવાનું 100% છે. આને પણ 5 સ્ટાર આપી દો. બરાબર, એના પછી એક છેલ્લો પ્રશ્ન છે કે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો આ તમારા માટે પહેલા ચેપ્ટરમાંથી 6 પ્રશ્નો મસ્ત રીતે બનાવીને આપ્યા છે. તમારે આ 6 પ્રશ્નને સેક્શન સી વિભાગ સી માટે મસ્ત રીતે તૈયારી કરી દેવાની છે. ગોટ ઇટ? ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારમાંથી કયા પ્રશ્નો પ્રથમ એક્ઝામમાં હોઈ શકે? તો તમારી આગળ પહેલો પ્રશ્ન છે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? તેના આપણે 2 ઉદાહરણ આપો. ક્લિયર? તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે? તેના આપણે 2 ઉદાહરણ આપો. એના પછી બીજા નંબરનો પ્રશ્ન, સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. આ પ્રશ્નને આપણે 5 સ્ટાર આપી દઈએ. 5 સ્ટાર આપી દઈએ. મોસ્ટ એક્સેપ્ટેડ પ્રશ્ન કહી શકીએ જે એક્ઝામમાં પ્રથમ એક્ઝામમાં ખાસ કરીને પૂછાઈ શકે. બરાબર, એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન લઈએ. ટૂંકનોંધ લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એના તમારે કઈ રીતે લખવાનું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો. બરાબર, એના પછી બેટા આને પણ આપણે તૈયારી મસ્ત રીતે કરવાની, પૂછાઈ શકે 100%. આપણે અહીંયા મૂક્યો છે એટલે ઉપર વાંચો IMP. બરાબર, ઠીક છે. ચલો આગળ લખીએ. ટૂંકનોંધ લખો બેકિંગ સોડા. શું? ટૂંકનોંધ લખો બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે ખાવાના સોડાની બનાવટ. આ પ્રશ્ન બેટા તમને છે ને બદલીને આપે. આવી રીતે આપે કે તમારી મમ્મી તમારા રસોડામાં ક્રિસ્પી પકોડા કે ભજીયા બનાવે છે, તો એમાંથી જે કયો પદાર્થ કયો રાસાયણિક વાપરે છે એવો પ્રશ્ન વપરાઈ શકે. તમે સ્ક્રીનશોટ ફોટો લઈ શકો છો. બરાબર, આવી રીતે તમે આ 4 પ્રશ્નો કાઢ્યા છે બીજા ચેપ્ટરમાંથી સેક્શન સી માટે. બરાબર, ગોટ ઇટ? ક્લિયર? સમજાય? હવે આપણે જોઈએ ત્રીજું ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો. ત્રીજું ચેપ્ટર છે આપણું ધાતુઓ અને અધાતુઓ. એમાંથી સૌથી પહેલા પ્રશ્ન છે કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. એટલે તમારે અહીંયાથી આ પદોની આપણે વ્યાખ્યા આપવાની છે. એમાં પહેલું છે ખનિજ.
ખનિજ એટલે શું, કાચી ધાતુ એટલે શું, ગેંગ એટલે શું, બરોબર. આને હું 5 સ્ટાર આપી દઉં છું, બરોબર. એના પછી બીજો પ્રશ્ન છે, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો, બરોબર. ત્રીજો પ્રશ્ન છે, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, એના 2 ઉદાહરણ આપો, બરોબર. ચોથો પ્રશ્ન છે, સક્રિયતા શ્રેણીમાં મધ્યમમાં રહેલી ધાતુ. देखो पहलो અહીંયા એક પ્રશ્ન કેમ ગયો, એ નીચે રહેલી ધાતુઓ, અને અહીંયા ચોથા પ્રશ્નમાં શું છે કે મધ્યમમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. થર્મિડ પ્રક્રિયા, પાંચમો પ્રશ્ન છે થર્મિડ પ્રક્રિયા સમજાવો. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે ધાતુઓના ભૌતિક ગુણધર્મો. અહીંયા ધાતુઓ અને અધાતુઓના બંનેના ભૌતિક ગુણધર્મોનો તફાવત પણ પૂછાઈ શકે. કૌંસમાં લખી દો તફાવત. કોનો તફાવત, તો કે ધાતુઓ અને અધાતુ વચ્ચેનો, બંને વચ્ચેનો એકબીજાનો ભૌતિક ગુણધર્મોનો તફાવત પણ પૂછાઈ શકે. ક્લિયર છે? અહીંયાથી હું આ પ્રશ્નને કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, આને આપણે 5 સ્ટાર નહીં 7 સ્ટાર આપીએ. 5 સ્ટાર નું 7 સ્ટાર આપું છું ચોથા નંબરના પ્રશ્નને, બરાબર. જો એક્ઝામમાં પૂછાઈ ગયો તો વિડીયોનો સ્ક્રીનશોટ પાડીને તમને બતાવીશ, બરાબર. ક્લિયર છે? આમાંથી હું 6 પ્રશ્નો કાઢી શકું છું. તમારે આખું ચેપ્ટર રિવિઝન કરવાનું છે, પણ સૌથી વધારે પ્રશ્નો પર વિભાગ સી માટે, સેક્શન સી માટે તમારે આના પર વધારે થોડું દબાણ આપીને છેલ્લા ટાઈમે તૈયારી કરવાની છે. ક્લિયર છે? ઠીક છે, સમજાઈ ગયો? હવે અહીંયા સુધી કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જાઓ બિંદાસ, બરાબર. હવે આપણે આગળના નવા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો જોઈશું. એમાં છે આપણું જૈવિક ક્રિયા, કે જે 5મો ચેપ્ટર છે, બરાબર. એમાં સૌથી પહેલો પ્રશ્ન ટૂંકનોંધ લખો વાયુરંધ્ર. આ વાયુરંધ્રની જગ્યા પર બીજો શબ્દ આપે પર્ણરંધ્ર. કયો શબ્દ આપે? પર્ણરંધ્ર, બરાબર. તો ટૂંકનોંધ લખો વાયુરંધ્ર. એના પછી બીજા નંબરનો પ્રશ્ન આપે ટૂંકનોંધ લખો વનસ્પતિમાં ઉત્સર્જન. વનસ્પતિમાં ઉત્સર્જન, એના આપણે 3 સ્ટાર પાડીએ. કેટલા સ્ટાર પાડોਗੇ? 3 સ્ટાર, બરાબર. એના પછી આગળ ધમની અને શિરા વચ્ચેનો તફાવત. ધમની અને શિરા વચ્ચેનો તફાવત. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન સ્વયંપોષી પોષણ એટલે શું, એનું સમીકરણ આપો. સ્વયંપોષી પોષણ એટલે શું, એનું સમીકરણ આપો. ક્લિયર છે? આગળ છે એક મનુષ્યનું શ્વસન તંત્ર. ગોટ ઇટ? ક્લિયર? તમને અહીંયા બેટા એક નવો પ્રશ્નોની મને પૂછાય છે કે એવું લાગે છે અંદરથી, તો એ પ્રશ્નો પણ આપણે આપી દઈએ. લખી દો અહીંયાથી કે મૂત્રપિંડ નલિકા. તમને પ્રશ્ન પૂછાઈ જાય, ટૂંકનોંધ લખો મૂત્રપિંડ નલિકા. મૂત્રપિંડ નલિકા. ક્લિયર છે? અહીંયાથી મોસ્ટ આપણે આને 3 સ્ટાર આપ્યો છે. મને વાયુરંધ્ર અને પર્ણરંધ્રનો 5 સ્ટાર આપીને ચાલીએ, ત્યારે તમારે વાયુરંધ્ર અને પર્ણરંધ્રની આકૃતિ પણ દોરવાની થશે. અને આ સ્વયંપોષી પોષણની સાથે સાથે તમારે આ સ્વયંપોષી સમજાવું છું, સ્વયંપોષી અને સાથે વિષમપોષી. સ્વયંપોષી અને વિષમપોષી પોષણ વચ્ચેનો તફાવત પણ પૂછાઈ શકે. ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધીએ આપણે, બરાબર. ક્લિયર છે? આપણું છે 5મો ચેપ્ટર જૈવિક. ચલો મિત્રો, હવે આપણે આ છઠ્ઠા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો વિશે જોઈ લઈએ, બરાબર. છઠ્ઠું ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે સમજાવો માનવ મગજ. આ માનવ મગજને આપણે 5 સ્ટાર આપી દઈશું. કેટલા સ્ટાર આપીએ છીએ? 5 સ્ટાર આપીએ છીએ. કરી જ લેવાનો, છોડવાનું થતું જ નથી. છોડો છો તો પછતા છો, બરાબર. કીધું છે તો આપણે છોડવાનું થતું નથી. ક્લિયર છે? ચલો આગળ વધીએ. બીજા નંબરનો પ્રશ્ન વનસ્પતિના અંતઃસ્રાવો વર્ણવો. વનસ્પતિના અંતઃસ્રાવો વર્ણવો. આ પ્રશ્નને પણ આપણે 5 સ્ટાર આપી દઈએ, બરાબર. 5 સ્ટાર આપી દઈએ કે વનસ્પતિના અંતઃસ્રાવો. ક્લિયર છે? તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ઠીક છે? ચલો આગળ જઈએ. ઉર્મિવેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે તે સમજાવો. ઉર્મિવેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે તે સમજાવો. એના પછી આગળનો પ્રશ્ન છે
પરાવર્તિત કમાન સમજાવો. આ પરાવર્તિત કમાન સમજાવો એના પછી લખે કે કરોડરજ્જુમાં પરાવર્તિત કમાન કેવી રીતે કામ કરે છે. બરાબર, તો એ રીતના પ્રશ્નો હોઈ શકે. ગોટ ઇટ. આગળ જઈએ, છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી. લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્રાવ સ્રવે છે, શરીરમાં તેની અસર લખો. બરાબર, તમે જોઈ શકો છો દીકરા આગળના જે બી ચેપ્ટર છે એ ચેપ્ટર તમારે વાંચવાના છે. હું તમને 6 ચેપ્ટર સુધીના સેક્શન સી ના આઈએમપી પ્રશ્નો આપી દીધા છે. જો અહીંયાથી જેટલું કહેવામાં આવે છે એટલું પણ જો તમે પ્રથમ એક્ઝામમાં કરશો, આ બધું દીકરાઓ પ્રથમ એક્ઝામ માટે છે, પ્રથમ પરીક્ષા માટે છે. બરાબર, અને જો તમે આ જે પ્રશ્નો આપ્યા છે એને જો તમે ધ્યાનમાં રાખીને કામ કર્યું છે તો 100% સેક્શન સી આપણો 18 માર્કનો છે. 18 માંથી તમારા 12 થી 15 માર્ક આવી શકે છે. કેટલા માર્ક? 12 થી 15 માર્ક્સ આવી શકે છે. એ 100%. બરાબર, તો તમારે આ રીતે તૈયારી કરવાની છે. મળીશું હવે આપણે ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી એક્ઝામની મસ્ત રીતે તૈયારી કરો, ખોબા ભરીને માર્ક લાવો અને છેલ્લે તગારા ભરીને આપશે સાહેબમાં. ઠીક છે, તમારે મસ્ત રીતે તૈયારી કરવાની છે. ત્યાં સુધી જોતા રહો અને તમારા મિત્રોને ખાસ કરીને વિડીયો મોકલી આપજો. તમે મોકલતા નથી કેમ? આટલો એ સપોર્ટ નથી કરી શકતા મને. અરે તમારા 10માવાળા ભાઈબંધને જાણ કરો અને 10માવાળા ભાઈબંધને આના વિશે તમે જાણ કરો. બેટા પોતપોતાની રીતે દરેક જણ આપણે મહેનત તો કરવાના છે. તમારે પર એટલું કામ કરવાનું છે કે આપણા જે ગામડાના વિદ્યાર્થીઓ છે એ આપણી આ રાઠવા એજ્યુકેશનમાં મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડાય અને મસ્ત રીતે ભણે. બરાબર, મને આપણો વિડીયો જોવા માટે ફરી એકવાર તમારું દરેક મિત્રોનું ખૂબ ખૂબ આભાર. અને તમારે આ રીતની તૈયારી કરી લેવાની